નમસ્કાર, સ્વાગત ન્યૂઝમાં આપ સૌ દર્શકો। આજના સમાચારો જોતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, આચાર સંહિતા લાગુ। મહાનગર જૂનાગઢમાં ઠેર ઠેર કચરાના ગંજ। ક્રિમિનલ સર્ટી કઢાવવા વિદ્યાર્થીઓને ધર્મના ધક્કા અને જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની દુર્દશા। खुश खबर दर महीने जीतो इनामोनी वणजार। श्री गणेश मार्केटिंग जूनागढ़ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ। મહાનગરપાલિકા જૂનાગઢની બીજી ટર્મની મુદત પૂર્ણ થવાના આરે છે, ત્યારે આગામી તારીખ 20 જુલાઈના ચૂંટણીનું મતદાન યોજાશે અને 22 જુલાઈએ મતગણતરી। ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે અને ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાએ કેટલા વિકાસ કામો કર્યા અને કેટલો ભ્રષ્ટાચાર સહિતની બાબતો આમ જનતામાં ચર્ચાઈ રહી છે। જૂનાગઢને મહાનગરનો દરજ્જો મળ્યા પછી પણ ઠેર ઠેર ગંદકી અને કચરાના ગંજ સાફ સફાઈ કરવામાં જાણે ક્યુ ગ્રહણ લાગ્યું છે એ તંત્ર પણ જાણી શક્યું નથી। ત્યારે વાત છે મહાનગર સેવા સદનના આઝાદ ચોકના જલારામ મંદિર સામેની ગલીમાં કચરો અને ગંદકીના ઢગલા પડ્યા છે, જેની સાફ સફાઈ કરવામાં તંત્ર જાણે શરમ અનુભવી રહ્યું છે। પ્રજાની મુશ્કેલી સમજવામાં, સાફ સફાઈ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડતા પ્રજામાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। क्या चैनल आज़ाद चौक पोस्ट ऑफिस પાસે જે મુતરણી છે ત્યાં એકદમ ગંદકી છે અને ગંદકીથી રોગચાળો ફેલાય અને કોહવાયેલી બધી વસ્તુઓ છે, જેનાથી ત્યાં ઊભી નથી શકાતું। તો તાત્કાલિક અસરથી ત્યાંથી ઉપાડી ગંદકી અને સફાઈ રાખે એવી અમારી। શહેરના લીમડા ચોક સ્થિત આવેલી મામલતદાર કચેરી કે જ્યાં રોજના લોકોની લાંબી કતારો જોવા મળે છે। રેશન કાર્ડમાં નામ કમી કરાવવા કે રેશન કાર્ડ માટે તો બીજી તરફ વિદ્યાર્થીઓ ક્રિમિનલ સર્ટી કઢાવવા લાંબો સમય સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં કામગીરી પૂર્ણ થતી નથી। ઉપરાંત કચેરીની કામગીરી સવારે 11 થી 2 સુધી થતી હોવાથી વિદ્યાર્થીઓ અને આમ જનતાને ધક્કા ખાવા પડે છે માત્ર ધર્મના। ત્યારે તંત્ર પ્રજાની મુશ્કેલી સમજી આળસ ખકેરી કામગીરી કરે એવી લોક માંગણી ઉઠી છે।
વડીલિયા ગામ જેટલો પબ્લિકને હેરાન ના કરવાના હોય કે 11 વાગે ઓફિસ 2 વાગે ક્લોઝ કરી દે કે ટાઈમિંગ હમણાં પહેલાં હું તમને ઇન્ટર લઉં છું બરાબર કાયદો છે અમલવારી કાયદા ગણાય અમલવારી ક્યાં કોઈ જણા રૂબી ના ઓફિસની ટાઈમિંગ મારું નામ કવિતા ચૌહાણ છે મધુરમ ટીંબાવાડીથી એકચ્યુઅલી આજે બહુ લોકો હેરાન થયા છે સવારે 7 વાગ્યાથી લઈને લાઈનમાં ઊભા છે હજી સુધી કોઈનો વારો નથી આવ્યો ક્રિમિલિયર બાબતે સ્ટુડન્ટ બહુ હેરાન થાય છે કારણ કે ઘણા લોકો તો ગામડેથી આવ્યા છે તો કોઈ લોકોને ટાઈમિંગ શેડ્યુલ તો જોવાના હોય ને આ લોકોને કલેક્ટરની બાજુમાં જ છે પણ બધા આ ખાડા પાટા કરીને જ બેઠા છે જ વૈકુંઠરાય મહેતા મારા સનનું નામ ડિલીટ કરાવવા માટે હું ત્રીજી વાર આવું છું મારા સનની ટ્રાન્સફર રાજપીપળાથી છે રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવાનું અહીંયા સર્ટિફિકેટ લેવાની વાત છે ઓફિસને ખબર જ નથી કોણ ક્યાં કરે છે મામલતદાર ઓફિસમાંથી ત્યાં ધકેલવામાં આવે છે ત્યાંથી રેશન કાર્ડની ઓફિસમાં ધકેલવામાં આવે છે ત્યાંથી અહીંયા મોકલવામાં આવે છે એન્ડ નોબડી ઇઝ રિસ્પોન્ડિંગ પોઝિટિવલી કોઈ જવાબ જ નથી આપતો આસોપાલો આર્કેડ લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ જૂનાગઢ હાઈવે ટચ જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક ફક્ત 5 માં પોતાની ઓફિસ આસોપાલો આર્કેડ બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333767723 મુકેશ મેઠિયા 9877935040 ભૂપત સેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે રાજકોટ જૂનાગઢ હાઈવે સાબલપુર જૂનાગઢ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો આજે ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યો છે કે જ્યાં રોજના હજારો પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે તેમજ દેશ વિદેશથી પણ ટુરિસ્ટો કિલ્લાની ઝાંખી કરવા આવે છે ત્યારે તંત્ર આ કિલ્લા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું છે સાફ સફાઈના અભાવે કિલ્લામાં તેમજ રણકદેવીના મહેલમાં કચરો અને ગંદકી જોવા મળે છે તેમજ તદ્દન બિસ્માર બની ગયેલા કિલ્લા પ્રત્યે સરકાર અને તંત્ર જાગી ઐતિહાસિક ધરોહર સમા આ કિલ્લાની યોગ્ય જાળવણી કરે એવું પર્યટકોમાં ચર્ચાઈ રહ્યું છે સારું લાગે એટલે તો ઓલા ગેટેથી જ લઈ લેજો નો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો કે જ્યાં ઇતિહાસનો અમૂલ્ય વારસો દરબાયેલો છે ઐતિહાસિક ધરોહર એવા ઉપરકોટની ગાથા આજે પણ ઇતિહાસના પાના પર અંકિત છે કે અહીંયા રાવ વંશના નવરાયે રાજ કર્યું હતું એ સમયની સાક્ષી પૂરતા આ છે કિલ્લાના દ્રશ્યો
ઉપરકોટની મુલાકાતે આવતા લોકો માટે તંત્રએ અહીંયા પાણીનું બરફ તો બાંધ્યું છે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે પાણીનું એક ટીપું પણ આવતું નથી. પ્રવીણગીરી ગોસ્વામી છે. અહીંયા બાજુમાં મારો ઠંડા પીણાનો સ્ટોલ છે. આ પરબ 1.5 મહિનાથી બંધ છે અને મેં 1.5 મહિના પહેલાં રૂબરૂ રજૂઆત કરેલ હતી તો કે કાલના દિવસમાં થઈ જશે. આજની તારીખે આ પરબ બંધ છે. અહીંયા પબ્લિક બહુ હાડમારી ભોગવે છે પાણી વગર. અમે પોતે બહારથી ડોલ ભરી આવીને પબ્લિકને પાણી નીલમ અને માણેક છે. સાક્ષી પૂરતી આ છે સમયની સાક્ષી પૂરતી આ છે નીલમ અને માણેક. મિત્રો, ઐતિહાસિક એવા ઉપરકોટના આ કિલ્લાની અંદર આ છે સતી રાણક દેવીનો મહેલ કે જ્યાં સાફ સફાઈનો પણ એટલો અભાવ છે કે આપ કચરો આપની નજરે નિહાળી રહ્યા છો. ત્યારે આવી ઐતિહાસિક ઇમારતોની જાળવણી બાબતે સરકાર અને તંત્ર બેય જાગે એ હવે જરૂરી બન્યું છે. મિત્રો, આ રાણક દેવીના મહેલની ઉપર જવાના આ રસ્તે આ લોખંડની જે સીડી બનાવવામાં આવે છે તે પણ હાલમાં તૂટી ગયેલ છે. ત્યારે અકસ્માતે કોઈ પણ અકસ્માત થાય તો કોણ જવાબદાર એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વિતેલા વર્ષોની સાક્ષી પૂરતો આ ઉપરકોટનો કિલ્લો આજે પણ તે ગુમસુમ થઈ ગયો છે. અત્યારે ખંડેર બનેલા આ મહેલ પાછળ સરકાર કે તંત્ર આખરે જાગશે ખરું? દર્શક મિત્રો, આપણે નિહાળી ઐતિહાસિક ઉપરકોટની ગાથા. કેમેરામેન જયદીપ મહેતા સાથે વિનોદ મકવાણા, સંજુ બાબર ન્યૂઝ, જૂનાગઢ. ચોરવાડ ખાતે રહેતી એક યુવતીને આજથી એકાદ વર્ષ પહેલા ડિસ્કનેક્શનનું કામ કરતા બાવાજી યુવાન રોહિત ગોસ્વામીએ ડિસ્કનેક્શનનું રિપેરિંગ કરવાના બહાને યુવતીના ઘરે આવી એકલતાનો લાભ ઉઠાવી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અંતે કોડીનારની હોસ્પિટલ ખાતે ગર્ભપાત કરાવ્યો હતો. પોલીસે કોડીનારના ડોક્ટર દંપતી અને કેશોદ ખાતે રહેતી નર્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. બરાબર, બધી લખી લેજો કાલે. વીરુભાઈને તમે લઈને બધી વિગત લખી લેજો. મોટા ભાગે Right, sir.
ગઈ તારીખ 18/6/14ના રોજ ચોરવાડની યુવતીએ પોતાના ઉપર થયેલ બળાત્કાર અને ત્યારબાદ પ્રેગ્નન્સી હોય અને એનો ગર્ભપાત કરાવેલ આરોપી હોય, જે આધારે આરોપી રોહિત વસંતગીરીને અમે અટક કરેલ છે અને તેની પૂછપરછ દરમિયાન આ છોકરીનો ગર્ભપાત કોડીનાર ખાતે દવાખાને કરાવેલ હોય, જેથી આ ગર્ભપાત કરવાના ગુનામાં પણ કોડીનારના ડૉક્ટર દંપતીને તેમજ મદદગારી કરનાર એક નર્સ બહેનને આજરોજ તપાસ દરમિયાન અટક કરેલ છે. સંડોવાયેલ આરોપીઓને પણ ધરપકડની તજવીજ ચાલુ છે. આ ગુનામાં આ ફરિયાદમાં 376 IPC 373 315 506 114ની કલમ લગાડેલ છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.